હવે મિત્રો આપણે મહત્તમ ઊંચાઈનું સૂત્ર મેળવવા માટે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ v² - v0² બરાબર 2ad નો ઉપયોગ કરીશું. એમાં વેગનો y ઘટક લઈએ તો સમીકરણ આવું થશે: vy નો વર્ગ માઇનસ v0y નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 2ay, અને d ની જગ્યાએ મહત્તમ ઊંચાઈ આપણે મૂકી દઈએ કેપિટલ H. હવે અચળ પ્રવેગી ગતિના સમીકરણમાં vy, તો જ્યારે પદાર્થ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે ત્યારે વેગનો y ઘટક 0 થશે. માટે સમીકરણમાં vy બરાબર 0. પ્રારંભિક વેગનો y ઘટક જે આપણે જાણીએ છીએ v0y બરાબર v0 sin θ0, અને પ્રવેગનો y ઘટક ay બરાબર -g. સમીકરણમાં મૂકી દઈએ તો vy બરાબર 0 એટલે 0 માઇનસ v0 y ની જગ્યાએ મૂકી દઈએ v0 sin θ0 એટલે v0 સ્ક્વેર sin સ્ક્વેર θ0 બરાબર ay ની જગ્યાએ -g મૂકી દઈએ તો -2gh. 0 મિત્રો નીકળી જશે, બંને બાજુથી માઇનસ પણ નીકળી જશે તો માઇનસ કાઢી નાખીએ. સમીકરણ આવું બન્યું: v0² sin સ્ક્વેર θ0 બરાબર 2gh. h ને સૂત્રનો કરતા બનાવીએ તો મહત્તમ ઊંચાઈનું સૂત્ર h બરાબર v0² sin સ્ક્વેર θ0 ભાગ્યા 2g. તો પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ, આ સૂત્ર મિત્રો આપણે યાદ રાખીશું, જેને આપણે સમીકરણ નંબર 5 આપીએ. તો સમીકરણ 5 યાદ રાખીશું: મહત્તમ ઊંચાઈ h બરાબર v0² sin સ્ક્વેર θ0 upon 2g. હવે મિત્રો આગળ સૂત્ર આપણે મેળવીશું મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય. મહત્તમ ઊંચાઈ કેપિટલ H પ્રાપ્ત કરવા માટે લાગતો સમય, તેને સંજ્ઞામાં આપણે tm વડે દર્શાવીશું. તો આકૃતિની અંદર મિત્રો અહીંયા ધ્યાન આપો, જ્યારે ઉગમ બિંદુ પરથી પદાર્થને આપણે પ્રક્ષિપ્ત કરીએ અને જ્યારે પદાર્થ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે ત્યાં સુધી પદાર્થને લાગતો સમય tm. અને મિત્રો એ પણ આપણે જાણીએ છીએ કે મહત્તમ ઊંચાઈથી પદાર્થ જ્યારે જમીન ઉપર પાછો આવશે ત્યારે એટલો જ સમય લાગશે, તો આને પણ tm કહેવાય. તો મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય tm. તો અહીંયા સમીકરણ નંબર 4 નો આપણે ઉપયોગ કરીશું. સમીકરણ 4 આપણે મેળવેલું છે, બોર્ડમાં લખેલું છે. સમીકરણ નંબર 4 vy is equal to v0 sin θ0 minus gt. જ્યારે પદાર્થ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે ત્યારે વેગનો y ઘટક 0 થશે, અને મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે ત્યારે લાગતો સમય t બરાબર tm. સમીકરણમાં મૂકી દઈએ તો અહીંયા vy ની જગ્યાએ 0 મૂકી દઈએ તો 0 બરાબર v0 sin θ0 minus gtm. માઇનસ વાળા પદના બાજુ લાવી દઈએ તો gtm is equal to v0 sin θ0. g ને ભાગાકારમાં મૂકી દઈએ તો મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય tm is equal to v0 sin θ0 ભાગ્યા g. તો મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતા સમયનું સૂત્ર યાદ રાખીશું મિત્રો. સમીકરણ નંબર 6. હવે ઉડ્ડયનનો કુલ સમય, પદાર્થ હવામાં કેટલા સમય સુધી રહ્યો, જેને આપણે કહીએ છીએ ઉડ્ડયન સમય, એનું સૂત્ર આપણે મેળવીશું. તો ઉડ્ડયન સમયનું સૂત્ર ઉડ્ડયનનો કુલ સમય જેને સંજ્ઞામાં મિત્રો આપણે tf વડે દર્શાવીએ છીએ. tf. તો પદાર્થ હવામાં કેટલા સમય સુધી રહ્યો? ઉગમ બિંદુથી
મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય tm, મહત્તમ ઊંચાઈથી પદાર્થને જમીન ઉપર આવવા માટે લાગતો સમય tm, તો કુલ ઉડ્ડયન સમય tm પ્લસ tm એટલે કે tf બરાબર ઉડ્ડયનનો કુલ સમય tf બરાબર tm પ્લસ tm ઇઝ ઇક્વલ ટુ 2tm. તો આપણે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતા સમયનું જે સૂત્ર મેળવ્યું સમીકરણ નંબર 6 એને 2 વડે ગુણી નાખીએ તો ઉડ્ડયનનો કુલ સમય tf ઇઝ ઇક્વલ ટુ 2v0 sin theta 0 ભાગ્યા g. સમીકરણ નંબર 7. તો ઉડ્ડયનનો કુલ સમય સૂત્ર યાદ રાખીશું tf ઇઝ ઇક્વલ ટુ 2v0 sin theta 0 ભાગ્યા g. હવે મિત્રો આગળ આપણે અવધિનું સૂત્ર મેળવીશું. પદાર્થની અવધિ. તો મિત્રો પદાર્થની અવધિ કોને કહેવાય? તો પ્રક્ષિપ્ત પદાર્થ એની પ્રારંભિક સ્થિતિમાંથી એની અંતિમ સ્થિતિમાં પહોંચવા માટે કાપેલું કુલ અંતર. તો પદાર્થની પ્રારંભિક સ્થિતિ એટલે ઉગમ બિંદુ, એની અંતિમ સ્થિતિ એટલે S બિંદુ, જેના યામ આ અંતર આપણે x લઈએ તો આ યામ થશે x0. S બિંદુના યામ શું થાય તો x0. તો પદાર્થે પ્રારંભિક સ્થિતિ 0 0 થી અંતિમ સ્થિતિ x0 માં કાપેલા કુલ અંતરને પદાર્થની અવધિ કહે છે. મતલબ આ જે x અંતર કાપ્યું પદાર્થે એને કહેવાય પદાર્થની અવધિ, જેની સંજ્ઞામાં આપણે કેપિટલ R વડે દર્શાવીએ છીએ. અને આ અંતર કાપવા માટે લાગતો સમય એટલે ઉડ્ડયન સમય. તો R જેટલું અંતર કાપવા માટે લાગતો સમય tf. તો tf સમયની અંદર પદાર્થે સંક્ષિપ્ત દિશામાં કેપિટલ R જેટલું અંતર કાપેલ છે, જેને આપણે અવધિ તરીકે ઓળખીએ છીએ. તો નંબર 4 અવધિનું સૂત્ર. અવધિ કેપિટલ R. હવે મિત્રો અવધિનું સૂત્ર મેળવવા માટે આગળ સમીકરણ નંબર 1 આપણે મેળવેલું છે, એનો ઉપયોગ કરીએ. સમીકરણ 1 x is equal to v0 cos theta 0 into t. તો ઉડ્ડયન સમયની અંદર પદાર્થે સંક્ષિપ્ત દિશામાં કાપેલું અંતર t બરાબર tf સમયમાં પદાર્થ કેટલું અંતર કાપશે તો x બરાબર કેપિટલ R, જેને આપણે મિત્રો અવધિ તરીકે ઓળખીએ છીએ. તો આ સૂત્રમાં x ની જગ્યાએ આપણે r મૂકી દઈશું. તો r is equal to v0 cos theta 0 into tf. હવે tf નું સૂત્ર આગળ આપણે મેળવેલું છે, એનો ઉપયોગ અહીંયા કરીશું. r is equal to v0 cos theta 0 into tf. tf નું સૂત્ર 2v0 sin theta 0 ભાગ્યા g. સાદુરૂપ આપીએ તો r is equal to v0 square 2 sin theta 0 cos theta 0 ભાગ્યા g. અને મિત્રો 2 sin theta 0 cos theta 0 એટલે sin 2 theta 0 માટે અવધિનું સૂત્ર થશે r બરાબર v0 સ્ક્વેર sin 2 theta 0 upon g. અવધિનું સૂત્ર r is equal to v0 square sin 2 theta 0 upon g. યાદ રાખીશું મિત્રો, અવધિ r બરાબર v0 સ્ક્વેર sin 2 theta 0 ભાગ્યા g. સૂત્ર પરથી આપણે કહી શકીએ અવધિનું મૂલ્ય પ્રારંભિક વેગ v0 અને પ્રક્ષિપ્ત કોણ થીટા 0 ઉપર આધાર રાખે છે. એટલે કે r નું મૂલ્ય બે બાબતો ઉપર આધાર રાખે, એક પ્રારંભિક વેગ v0 અને પ્રક્ષિપ્ત કોણ થીટા 0. હવે મિત્રો આ સૂત્રનો ઉપયોગ કરી પદાર્થે સંક્ષિપ્ત દિશામાં કાપેલું મહત્તમ અંતર, જેને આપણે મહત્તમ અવધિ કહીએ છીએ, એનું સૂત્ર મેળવીએ. તો મહત્તમ અવધિનું સૂત્ર મહત્તમ અવધિ r maximum
તો અવધિનું સૂત્ર મિત્રો આપણે મેળવેલું છે r = v0 સ્ક્વેર sin 2θ0 upon g. હવે મહત્તમ અવધિ r મેક્સિમમ ક્યારે મળશે? તો મિત્રો સૂત્ર પરથી આપણે કહી શકીએ કે જ્યારે sin 2θ0 ની કિંમત 1 થાય ત્યારે મહત્તમ અવધિ મળશે. એટલે કે sin 2θ0 = 1 થાય તો r બરાબર r મેક્સિમમ થાય. તો અહીંયા sin 2θ0 બરાબર 1 મૂકી દઈએ સૂત્રની અંદર તો મહત્તમ અવધિનું સૂત્ર મળશે sin 2θ0 બરાબર 1 માટે મહત્તમ અવધિ r મેક્સિમમ બરાબર v0 સ્ક્વેર ભાગ્યા g. આ સૂત્ર પણ યાદ રાખીશું. સૂત્ર પરથી આપણે કહી શકીએ મહત્તમ અવધિનું મૂલ્ય માત્ર પ્રારંભિક વેગ ઉપર આધાર રાખે છે. r મેક્સિમમ નું મૂલ્ય માત્ર પ્રારંભિક વેગ પર આધાર રાખે છે. હવે sin 2θ0 બરાબર 1 sin 2θ0 બરાબર 1 બરાબર sin 90 માટે 2θ0 બરાબર 90 માટે θ0 બરાબર 45 ડિગ્રી. એટલે કે કોઈ પદાર્થને સમક્ષિતિ દિશા સાથે જો આપણે 45 ડિગ્રીના ખૂણે પ્રક્ષિપ્ત કરીએ તે પદાર્થે સમક્ષિતિ દિશામાં કાપેલું અંતર મહત્તમ થાય છે. આ અંતર આપણને મિત્રો મેક્સિમમ મળશે જ્યારે પ્રક્ષિપ્ત કોણ 45 ડિગ્રીનો હોય